નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। ઘરે ઘરે જઈ બીએલઓ દ્વારા મતદાર યાદી સુધારણા, બોગસ અને ડુપ્લિકેટ નામો દૂર કરવા ઝુંબેશ। મોડી રાત સુધી બીએલઓની નિષ્ઠાપૂર્વક કામગીરી, શુદ્ધ યાદીથી ચૂંટણી આયોજન વધુ સચોટ બનશે। एसआईआर अंतर्गत बीएलओनी कामगीरीનું हर्ष संघवी द्वारा निरीक्षण। दयाळजी कसनजी विद्यालय खाते बीएलओ સાથે બેઠક। 21 દિવસથી રાત દિવસ બીએલઓની નિષ્ઠાપૂર્વક મહેનત। ગેરકાયદે દબાણો તોડી નાખો, ડિમોલિશન કરી દો। વરાછાની સમસ્યાઓને સોલ્વ કરવા મેયર કમિશનર મેદાનમાં ઉતર્યા। લાલધૂમ થઈને અધિકારીઓને ખખડાયા। दक्षिण गुजरातना परीक्षार्थीओने अमदावादनो धक्को नहीं। सूरतमां 5 सेंटर पर यूपीएससीनी परीक्षामां चेकिंग बाद प्रवेश अपायो। केटलाक मोड़ा पड़ता प्रवेश न अपायो। अने पॉजिटिव ट्यूशन क्लासीसनो नेगेटिव गुरु। पूर्व विद्यार्थिनीनु इंस्टामां फेक आईडी बनावी ब्लेकमेल करी व्हाट्सएप ग्रुपमां युवतीना परिवारने एड करी मोर्फ करेला अश्लील फोटा मूक्या। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત સહિત દેશભરમાં હાલ મતદાર યાદી સુધારણા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે। બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈ ડોર ટુ ડોર સર્વે કરીને મતદાર યાદીની ચકાસણી કરવામાં આવી રહી છે। મૃત્યુ પામેલા મતદારો, બોગસ નામો તેમજ ડુપ્લિકેટ મતદારોને યાદીમાંથી દૂર કરવાનો મુખ્ય હેતુ છે। મતદાર યાદી વધુ સ્વચ્છ અને ચોક્કસ બને તે માટે બીએલઓ અધિકારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે। આ સમગ્ર પ્રક્રિયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે। મતદાર યાદી શુદ્ધિકરણ મુદ્દે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલનું પણ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। સુરત સહિત દેશભરમાં હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વ્યાપક રીતે ચાલી રહ્યો છે। આ કામગીરી અંતર્ગત બીએલઓ બૂથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર સર્વે કરીને મતદાર યાદીની ચકાસણી કરવામાં આવી રહી છે। મતદાર યાદીમાંથી મૃત્યુ પામેલા મતદારોના નામ દૂર કરવા, બોગસ મતદારોના નામ કમી કરવા તેમજ એકથી વધુ જગ્યાએ નામ ધરાવતા ડુપ્લિકેટ મતદારોને ઓળખી તેમની એન્ટ્રી દૂર કરવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે। કેટલાક કિસ્સાઓમાં ડુપ્લિકેટ નામો ભૂલવશ હોય છે, તો કેટલાક કિસ્સાઓમાં તે ઇરાદાપૂર્વક પણ નોંધાવાયા હોય છે। આવા તમામ નામો દૂર થાય તે માટે બીએલઓ અધિકારીઓ તથા કર્મચારીઓ કડક મહેનત કરી રહ્યા છે। તેમના કાર્યને કારણે મતદાર યાદી વધુ સ્વચ્છ અને ચોક્કસ બની રહી છે, જે માટે તેમને અભિનંદન આપવામાં આવી રહ્યું છે। આ અભિનંદન દરમિયાન ઘણી વખત મતદાતાઓ ઘરે હાજર ન હોવાના કારણે બીએલઓને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં પણ તેઓ મોડી રાત સુધી જાગીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે। આ ઉપરાંત કેટલાક સ્થળે ટેકનિકલ સમસ્યાઓના કારણે બીએલઓને મુશ્કેલીઓ પડી રહી છે। મતદાતાઓ પાસેથી ઓળખના જરૂરી પુરાવા મેળવવામાં પણ કેટલાક કિસ્સાઓમાં તકલીફ ઊભી થાય છે। આજ દિન સુધી થયેલી મતદાર યાદી સુધારણા કામગીરીને અધિકારીઓ દ્વારા સંતોષકારક ગણવામાં આવી છે। સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રક્રિયામાં મતદારો વધારવાની કે ઇરાદાપૂર્વક મતદારો કાપવાની કોઈ યોજના નથી। માત્ર જે ખરેખર મતદાન કરવા લાયક નાગરિકો છે તેમના નામ જ મતદાર યાદીમાં રહે તે સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય છે। આ સમગ્ર કામગીરીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે। બીએલઓ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને પણ જે રીતે મહેનત કરીને મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે એને અપડેટ કરવા માટે જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય, જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એકથી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે, કેટલાક ભૂલમાં હશે, કેટલાક ઇરાદાપૂર્વકના હશે, આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખૂબ વિકટ પરિસ્થિતિમાં
ટેકનિકલ એરર પણ ઘણીવાર આવવાને કારણે પણ ત્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ના હોય, કદાચ એને અણસમજને કારણે એની પાસે પુરાવા મેળવવામાં પણ એમને મુશ્કેલી પડતી હોય, છતાં એ ખંત સાથે જે મહેનત કરી રહ્યા છે એવા બીએલઓને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજ દિન સુધીમાં જે કામગીરી થઈ છે સંતોષકારક કામગીરી છે. આમાં કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ યોજના નથી, પરંતુ જે ખરેખર મતદારો છે એમના જે નામ મતદાર યાદીમાં રહે એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે. એના કારણે નાણાં પંચ અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ ચોક્કસપણે થઈ શકશે. આજે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોવાને કારણે, બતાવતા હોવાને કારણે, એકથી વધુ જગ્યાએ નામ હોવાને કારણે બિનજરૂરી મલ્ટિપલ સંખ્યામાં મતદારો દેખાય છે અને એના કારણે એમની જે ગણતરીઓ છે ખોટી પડે છે. પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે એનો ખૂબ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જવા માટેના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે એવો મને વિશ્વાસ છે. વસ્તી વધારાને કારણે મતદાર યાદીમાં બિનજરૂરી અને ખોટા નામો પણ જોવા મળતા હતા, જેના કારણે મતદારોની ગણતરીમાં ખોટ પડતી હતી અને ચૂંટણી આયોજનમાં અડચણો આવતી હતી. હવે ચોક્કસ અને શુદ્ધ મતદાર યાદી તૈયાર થતા ચૂંટણી પ્રક્રિયાની યોજના વધુ સચોટ રીતે કરી શકાશે, જેનો સીધો લાભ લોકશાહી અને સમગ્ર દેશને મળશે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એસઆઈઆર અંતર્ગત ચાલી રહેલા મતદાર યાદી સુધારણા અભિયાન વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરના વિવિધ બૂથ પર જઈ કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું. પોતાના મત વિસ્તારના દયાળજી કસનજી વિદ્યાલય ખાતે બીએલઓની કામગીરી પારખી નાયબ મુખ્યમંત્રીએ બીએલઓ સાથે ચર્ચા કરી અને તેમની મહેનતને બિરદાવી. 21 દિવસથી ચાલતી રાત દિવસની આ મહેનત દ્વારા લોકશાહીના પાયા મજબૂત બનતા હોવાનું તેમણે જણાવ્યું. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શહેરના અલગ અલગ બૂથ પર ઉપસ્થિત રહી કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ પોતાના મત વિસ્તારના દયાળજી કસનજી વિદ્યાલય ખાતે બીએલઓ બૂથ લેવલ ઓફિસર દ્વારા ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કામગીરીનું અવલોકન કર્યું હતું. આ દરમિયાન તેમણે બીએલઓના કર્મચારીઓ સાથે બેઠક યોજી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને તેમની નિષ્ઠા તથા મહેનત બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવા માટે છેલ્લા 21 દિવસથી બીએલઓ રાત દિવસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. પોતાની નાની મોટી વ્યક્તિગત તકલીફોને બાજુ પર રાખીને તેઓ જનસેવામાં કાર્યરત છે. પોતાના મત વિસ્તારના લોકો વતી તેમણે તમામ બીએલઓનો આભાર વ્યક્ત કર્યો હતો. બીએલઓની કામગીરી દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે બાબતે નિવેદન આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં કલેક્ટર દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવામાં આવી રહી છે. બીએલઓ પર ભારણ ઓછું રહે તે માટે આસપાસની કોલેજો અને આઈટીઆઈના કર્મચારીઓને પણ કામગીરીમાં જોડવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પડે અને મતદાર યાદી સુધારણા કાર્ય પણ યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે. એસઆઈઆર અંતર્ગત ચાલી રહેલી આ વિશેષ સંશોધન પ્રક્રિયાથી મતદાર યાદી વધુ ચોક્કસ, પારદર્શક અને વિશ્વસનીય બનશે, જેના પરિણામે ભવિષ્યમાં ચૂંટણી પ્રક્રિયા વધુ મજબૂત બનશે અને તેનો સીધો લાભ લોકશાહી વ્યવસ્થાને મળશે. લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવા માટે એસઆઈઆરની પ્રક્રિયામાં છેલ્લા 21 દિવસથી જે બીએલઓએ રાત દિવસ મહેનત કરી છે, પરિવારની નાની મોટી તકલીફોને બી બાજુમાં મૂકીને લોકશાહીના પર્વને વધુ મજબૂત કરવાનો જે લોકો પ્રયાસ કરે છે તેવા સૌ બીએલઓને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી
હું અલગ અલગ સેન્ટરો પર જઈને એમનો આભાર માનવા નીકળ્યો છું. આજે સવારે અલગ અલગ ક્ષેત્રમાં જઈને હમણાં આ વિસ્તારમાં પહોંચ્યો છું. હજી બી અલગ અલગ સેન્ટરો પર હું જઈને આ જ રીતે મારા વિસ્તારમાં કામ કરતા સૌ બીએલઓને લોકશાહીના પર્વને મજબૂત બનાવવા બદલ એમનો આભાર માનવા આવ્યો છું. કયા પ્રકારની સમસ્યા તેમની પાસે તમે જાણે સ્વરૂપમાં પડી હશે? આપે અહીંયા જ બધા લોકો બેઠા છે, આપ જોઈ શકો છો કે એમને બી ગર્વ મહેસૂસ થયું કે દરેક બૂથમાં જે બીએલઓ કામ કરી રહ્યા છે તમામ લોકોને અંદાજો આવ્યો કે ક્યાંક વોટર લિસ્ટની અંદર કોઈક બીજા રાજ્યમાં બી નામ બોલે છે, અહીંયા બી બોલે છે, કોઈક નગરજનોનું મૃત્યુ પામી ગયા હોય તો બી એમનું નામ બોલે છે. તો આવા નામોનું શુદ્ધિકરણ કઈ રીતે થઈ શકે કે નવી યાદી જે બને એ યાદીમાં કોઈ બે રાજ્યની અંદર નામ હોય, કોઈ બે વિસ્તારમાં નામ હોય, તો એ સિંગલ નામ કઈ રીતે બની શકે? પ્રક્રિયામાં લાભ લેવા માટે અને ખાસ કરીને મહેનત કર્યા પછી આજે જ્યારે રિઝલ્ટ તરફ આપણે આગળ આવી રહ્યા છે ત્યારે બધાના ચહેરાઓ પર ખુશી છે અને લોકશાહીના પર્વને મજબૂત બનાવવાની જે જીત છે એની ખુશી જે એ લોકોના ચહેરા પર છે એ જોઈને બધાનો થાક આજે ઉતરી ગયો. એસઆઈઆર અંતર્ગત ચાલી રહેલી આ વિશેષ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા થકી મતદાર યાદી વધુ ચોક્કસ, પારદર્શક અને વિશ્વસનીય બની રહી છે. બોગસ, મૃત તેમજ ડુપ્લિકેટ મતદારો દૂર થવાથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે. બીએલઓની અવિરત મહેનત અને સરકારની દેખરેખથી ભવિષ્યમાં ચૂંટણી આયોજન વધુ સુવ્યવસ્થિત બનશે અને લોકશાહી વધુ મજબૂત થશે. સુરતના સૌથી વધુ ટ્રાફિકગ્રસ્ત વરાછા રોડ પર વર્ષોથી ચાલી આવતા ગેરકાયદે દબાણો અને અનિયમિત પાર્કિંગની સમસ્યા આખરે ઉકેલવા તરફ વળી છે. ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વ્યક્તિગત રીતે મેદાનમાં ઉતરીને સ્થળની મુલાકાત લીધી. ગુસ્સે ભરાયેલા મેયરે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો કે જ્યાં પરમિશન નથી ત્યાં તોડી નાખો, ડિમોલિશન કરી નાખો. હવે કોઈ દયા નહીં. વરાછા રોડ પરની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા અને પોલીસે હવે સંયુક્ત એક્શન મોડ શરૂ કરી દીધું છે. વરાછા રોડ પરની ગંભીર ટ્રાફિકની સ્થિતિ અને દબાણો જોઈને મેયર દક્ષેશ માવાણીએ અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને લાલઘૂમ થયા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે વરાછામાં ટ્રાફિકનો પ્રોબ્લેમ વધારે છે. ગેરકાયદે હોય તો કાઢી નાખો, જ્યાં પરમિશન નહીં હોય ત્યાં ડિમોલિશન કરી નાખો. હું ચોખ્ખી જ વાત કરું છું, આ તોડી નાખો. મેયરે જણાવ્યું હતું કે જ્યાં પણ ગેરકાયદે દબાણો દેખાય ત્યાં કોઈ પણ વિલંબ વગર કાર્યવાહી થવી જોઈએ. મેયરે ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયા સાથે ખાસ વાતચીત કરી હતી અને કડક સૂચના આપી હતી. તેમણે કહ્યું કે જેટલા પણ ટ્રાફિકને નડતર બાંધકામ છે તેને તોડી નાખો, આખું ડિમોલિશન કરી દો. આ બધું જ પ્રાયોરિટીમાં લેજો. જેનું પરમિશન નથી તેનું તોડી નાખો, સાફ કરી નાખો, ડિમોલિશન કરી નાખો. આ આદેશો સ્પષ્ટ સંકેત આપે છે કે હવે વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે કોઈ દયા રાખવામાં આવશે નહીં. આજે આપણા વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો શ્રીનાથ બ્રિજ છે વરાછાથી સ્ટાર્ટ થઈને આપણા કાપોદ્રા થઈને સરથાણા તક જાય છે એના નીચે જો ગેરકાયદેસર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસન્સ ક્રિએટ કરતા હતા, સાથોસાથ એના બી ગઈકાલથી જો છેલ્લા 2 દિવસ ડ્રાઈવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે. સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો એ સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું કરવાની જરૂરત છે. ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગેરે પે જો પેચિંગ વર્ક કરવાના હોય, લાઇનિંગ પટ્ટા દોરવાના હોય, ઝેબ્રા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ. સાથોસાથ આવનાર દિવસોમાં જો ઘણા બધા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપરના દબાણોને લીધે જો ટ્રાફિકને બહુ તકલીફ પડે છે. બ્રિજ નીચેનું જે દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશીપ પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાવ્યો છે. કાયમી આનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાની પણ રખાશે. આવનાર સમયમાં કોઈ ન્યુસન્સગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે.
ને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવારનવાર એની નિગરાની પણ રાખશે. એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેં અને કમિશનરે વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે. મેયરે વરાછા વિસ્તારની ટ્રાફિક સમસ્યાનું નિરૂપણ કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે છે. ગેરકાયદે દબાણો અને રસ્તા પરના પાર્કિંગને કારણે આ વિસ્તારમાં જાણે માત્ર એક જ લાઇન ચાલતી હોય તેવો માહોલ સર્જાય છે. 2 વ્હીલર વાહનો પણ રસ્તા પર પાર્ક થવાથી અવરજવર ખોરવાય છે. આ પરિસ્થિતિને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં યુપીએસસી દ્વારા લેવાતી ઈપીએફઓની એન્ફોર્સમેન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનરની ભરતી માટેની પ્રવેશ પરીક્ષા 2025 શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. શહેરના કુલ 5 પરીક્ષા કેન્દ્રો પર સવારે 9:30 થી 11:30 દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે 1605 ઉમેદવારો નોંધાયા હતા. સેન્ટર પર કડક ચેકિંગ બાદ જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા દરમિયાન કોઈ અવરોધ ઊભો ન થાય તે માટે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સાથે જાહેરનામું પણ લાગુ કરવામાં આવ્યું હતું. પરીક્ષાર્થીઓ પરીક્ષા માટે આત્મવિશ્વાસ સાથે કેન્દ્રો પર હાજર થયા હતા. સુરત શહેરમાં યુપીએસસીની ઈપીએફઓમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનરની જગ્યાઓ માટેની પ્રવેશ પરીક્ષા 2025 યોજાઈ, જે સવારે 9:30 થી 11:30 વાગ્યા સુધી શહેરના કુલ 5 કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે 1605 ઉમેદવારો નોંધાયા હતા. પરીક્ષાથી એવો સેન્ટર પર પહોંચી ગયા બાદ તમામનું ચેકિંગ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. કેટલાક પરીક્ષાર્થીઓ પ્રવેશ બંધ થયા બાદ આવતા તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાઈ રહે એ માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. પરીક્ષા કેન્દ્રના બિલ્ડિંગમાં કોઈ પણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારીઓ સરકારી પ્રતિનિધિ સિવાય મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ અથવા કોમ્યુનિકેશન ડિવાઇસ કે સિસ્ટમ રાખવા, લાવવા, લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. સુરતમાં કુલ 5 પરીક્ષા કેન્દ્રો પરથી ઉમેદવારો યુપીએસસીની પ્રવેશ પરીક્ષા આપવા પહોંચી ગયા હતા અને ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજરોજ સુરતની અંદર 5 પરીક્ષા સેન્ટરોની અંદર યુપીએસસીની ઈપીએફઓની પરીક્ષા લેવાઈ રહી છે. આ માટે પરીક્ષા તંત્ર સજ્જ છે, જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સજ્જ છે. કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. 5 પરીક્ષા સેન્ટરોની અંદર 1605 વિદ્યાર્થીઓ આજરોજ પરીક્ષા આપી રહ્યા છે યુપીએસસીના. આ યુપીએસસીની પરીક્ષા દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લેવાની શરૂ થતાં ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ જ અનુકૂળતા રહે છે અને અમદાવાદ સુધી એને પરીક્ષા આપવા જવું પડતું નથી. પરંતુ જિલ્લા વહીવટીતંત્ર અને યુપીએસસી દ્વારા ખૂબ સારો નિર્ણય લઈ અને વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષાર્થી આશા પનારાએ જણાવ્યું હતું કે એક્ઝામ આજે છે તો મારી જે પ્રિપેરેશન છે એ પ્રમાણે બહુ સારું એવું લાગે છે અને હું લાસ્ટ 9 થી 12 મહિનાથી જે પ્રિપેરેશન કરું છું એ પ્રમાણે મને જે ફિલ્ડ છે મારી MBA ફિલ્ડ કરેલી છે તો તેમાં ઈપીએફઓમાં મારું સારું એવું કન્ટ્રીબ્યુશન રહેશે. રોજ 12 થી 13 કલાક રોજ અભ્યાસ કરતી હતી. પેપર જે પ્રિપેરેશન કરી છે એ પ્રમાણે બહુ સારું રહેશે એવું લાગે છે. ફેમિલીનો ફૂલ સપોર્ટ છે, મારા હસબન્ડનો ખૂબ જ સપોર્ટ છે. ઈપીએફઓમાં જે મારું અત્યારે મારી ફિલ્ડ પ્રમાણે જે હું ચૂઝ કરીશ સિવિલ સર્વિસીસમાં
તો એ પ્રમાણે મારું સારું એવું કન્ટ્રીબ્યુશન હું આપી શકીશ. પરીક્ષાર્થી રાની મિશ્રાએ જણાવ્યું હતું કે હું બરોડાથી આવી છું. મેં છેલ્લા 6 થી 8 મહિનાથી તૈયારી કરી હતી અને લાગે છે કે પેપર સારું જશે. આમ તો તૈયારી કરી છે, હવે જોઈએ. રોજ 6 થી 7 કલાક અભ્યાસ કરતી હતી. ફેમિલી એકદમ સપોર્ટ, મારા મમ્મી પપ્પા એકદમ ફૂલ સપોર્ટ કરતા હતા. તો સુરતમાં શિક્ષણ જગતને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે, જ્યાં પોઝિટિવ ટ્યુશન ક્લાસીસનો એક શિક્ષક પોતાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થિનીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બ્લેકમેલ કરતો હતો. આ સાથે જ વર્ચ્યુઅલ નંબરથી વોટ્સએપમાં બહુ મજા આવે છે રમત રમવાની બેન, તો વધુ રમત રમીએ, થોડી વધુ મજા આવશે, નંબર બ્લોકમાં ન નાખો, ઘણી બધી ડિટેલ આપવાની બાકી છે તમને, બધાને હજી મજાકની કોઈ એક હદ હોય છે, તમે બધી આ સહિતના મેસેજ કરી વિદ્યાર્થિનીને વધુ રમત રમવાની અને મજા લેવાની વાતો કરીને ડરાવતો હતો. આ સનકી શિક્ષકે હદ તો ત્યારે વટાવી જ્યારે તેણે વર્ચ્યુઅલ નંબરથી એક વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં વિદ્યાર્થિનીના પરિવારના સભ્યો સંબંધીઓને એડ કરી વિદ્યાર્થિનીના મોર્ફ કરેલા ફોટો શેર કર્યા હતા. આખરે કપાળે લાલ ચાંદલો કરી રાક્ષસ જેવું કૃત્ય કરનારા શિક્ષકને સુરત સાયબર સેલે ઝડપી પાડ્યો છે. આરોપી ભાવેશે વિદ્યાર્થિનીને હેરાન કરવા માટે અનેક ગંભીર કૃત્યો કર્યા હતા. તેણે વિદ્યાર્થિનીના નામથી ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ ફેક આઈડી બનાવી તેમજ વોટ્સએપ વર્ચ્યુઅલ નંબર ઉપરથી મેસેજ કર્યા હતા. એટલું જ નહીં, ભાવેશે ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ ફોટોમાં વિદ્યાર્થિનીના જૂના ફોટોગ્રાફ્સ મૂક્યા હતા. ત્રાસની હદ તો ત્યારે વટાવી દીધી જ્યારે તેણે એક વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં વિદ્યાર્થિનીના અને તેના પરિવારના સભ્યો સંબંધીઓને એડ કર્યા અને તે ગ્રુપ તથા પ્રોફાઇલમાં વિદ્યાર્થિનીના મોર્ફ કરેલા અશ્લીલ ફોટોગ્રાફ્સ મૂકી બદનામ કરવાનો પ્રયાસ કર્યો. આ કૃત્યોથી વિદ્યાર્થિની અને તેના પરિવારને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા. આખરે વિદ્યાર્થિનીએ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે જરૂરી ટેકનિકલ વર્કઆઉટ કરીને કતારગામના વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના અણિદ્રા ગામના આરોપી શિક્ષક ભાવેશ પટેલની ધરપકડ કરી હતી. ફરિયાદી છે બેન, એક 23 વર્ષની છોકરી છે અને એ અગાઉ એક ટ્યુશન ક્લાસીસમાં જતી હતી જેનું નામ છે પોઝિટિવ ટ્યુશન્સ, જે કતારગામમાં આવે છે. અને ત્યાંનો જે ટીચર છે ભાવેશ વસોયા કરીને, એમની સાથે ઓળખાણ થઈ ક્લાસીસ દરમિયાન અને ઓળખતો હતો એમને. પછી એમનું ટ્યુશન જ્યારે પતી ગયું અને 10મી એમને પાસ કરી લીધી, અત્યારે તો એ જે છોકરી છે જોબ કરે છે. પછી પાછળથી 2023માં જે ભાઈ છે ભાવેશભાઈ વસોયા, તો એને છોકરીના નામનું એક ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને પછી એમને હેરાનગતિ કરવાનું શરૂ કર્યું. તો ત્યારે એ લોકોએ અરજી આપી હતી લોકલ પોસ્ટેમાં, ખબર નહોતું કે ખરેખર કોને બનાવ્યું છે. પછી હેરાન કરવાનું બંધ થઈ ગયું તો એ લોકોએ પછી લાઇટલી લીધું. પછી આ વર્ષમાં 6ઠા મહિનાથી એ લોકોએ ફરીવાર બીજો ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને એમાં છોકરીનો ફોટો મોર્ફ કરીને અશ્લીલ તરીકે મોર્ફ કરીને પછી ત્યાં અપલોડ કરવામાં આવ્યો. અને એના સિવાય વર્ચ્યુઅલ નંબર મારફતે વોટ્સએપ પર ગ્રુપ બનાવીને છોકરીના જેટલા સગા સંબંધી છે બધાને એડ કરીને એવા અશ્લીલ ફોટાઓ ત્યાં મૂકવાનો એ ભાઈએ કોઈ શરૂઆત કર્યું. તો ત્યારે એ લોકો અહીંયા સાયબર સેલમાં આવ્યા અને અહીંયા FIR નોંધાઈ અને એના તપાસ દરમિયાન અમે લોકોએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ખરેખર એમના જે અગાઉના જે ટ્યુશન ટીચર માસ્ટર હતા ભાવેશભાઈ વસોયા, એના પાછળનું આખી પ્રક્રિયા માસ્ટરમાઇન્ડ બધું એનું કર્યું છે. અને અત્યારે આરોપી અમે ઝડપી પાડ્યું છે અને આગે પણ તપાસ આમાં ચાલુ છે. મને એમ લાગે કે એક અટ્રેક્શન જેવું હશે. વિદ્યાર્થિનીએ 2021માં ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ તે પ્રાઇવેટ નોકરી કરવા લાગી હતી. વિદ્યાર્થિની નોકરી કરવા લાગ્યા બાદ જ એક તરફી પ્રેમમાં પાગલ બનેલા શિક્ષકે તેને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. નોકરી ન કરવા માટે દબાણ કરતો હતો. આ ત્રાસથી કંટાળીને વિદ્યાર્થિનીએ વર્ષ 2023માં સિંગણપોર પોલીસ મથકમાં આ અંગે અરજી આપી હતી. આ અરજીની તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલે હાથ ધરી હતી અને આખરે 26 મે 2025ના રોજ સાયબર ક્રાઇમ સેલમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન સાયબર સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાઓના આધારે સનકીફ શિક્ષકને ઝડપી પાડ્યો છે. તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં એટીએમમાંથી રૂપિયા ચોરી કરવા અપનાવવામાં આવતી નવી યુક્તિનો ભંડાફોડ થયો છે. એટીએમ મશીનની ટ્રે આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી ચોંટાડી બહાર આવતા રૂપિયા ચોરી કરનાર ગેંગને સચિન પોલીસે ઝડપી પાડી છે. આરોપીઓ પાસેથી 18 એટીએમ કાર્ડ અને 26,750 રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પોલીસે નાગરિકોને એટીએમમાં પૈસા ઉપાડતી વખતે સાવચેત રહેવાની અપીલ કરી છે. સુરત શહેરમાં એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડતી વખતે ટ્રે આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી ચોંટાડી બહાર આવતા રૂપિયા ચોરી કરવાની નવી યુક્તિથી ચોરી કરનાર ગેંગને સચિન પોલીસે ઝડપી પાડી છે. આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકોના કુલ 18 એટીએમ કાર્ડ અને 26,750 રોકડા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસ કમિશનરની સૂચનાના આધારે એટીએમ કાર્ડની અદલાબદલી તેમજ એટીએમ મશીનમાં યુક્તિ પ્રયુક્તિથી થતા ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા અને અગાઉના અનડિટેક્ટ ગુનાઓ શોધવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 તથા એસીપી આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં વિકી કુમાર ઉર્ફે રવિ કુમાર ગુપ્તા તથા છોટુ કુમાર પરમાનંદ પાસવાન, જે બંને પાંડેસરા સુરતના રહેવાસી છે, તેમજ કૃષ્ણકુમાર ઉર્ફે રજત ઠાકુર અને કૃષ્ણકુમાર ઉર્ફે બબુઆ શર્મા, જે કમલા ચોક પાંડેસરામાં રહે છે. ચારે મૂળ બિહાર અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. આરોપીઓ એટીએમ મશીનની રૂપિયા બહાર આવતી ટ્રે આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી ચોંટાડી દેતા હતા, જેથી ગ્રાહકને લાગતું કે રૂપિયા બહાર આવ્યા નથી. ગ્રાહક ચાલ્યો ગયા બાદ આરોપીઓ રૂપિયા કાઢી લઈ ચોરી કરતા હતા. આ બાબતે સચિન પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2), 54, 3(5) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓની તારીખ 28/11/2025ના રોજ રાત્રે અટકાયત કરી હતી. તારીખ 29/11/2025ના રોજ માનનીય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા આરોપીઓના 1/12/2025 સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે એટીએમમાંથી રૂપિયા ઉપાડતી વખતે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તરત નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી. સુરતના પૂણા વિસ્તારમાં ચોરીના બનાવે ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે. અંબિકા એસ્ટેટમાં આવેલી એક કરિયાણાની દુકાનને 3 અજાણ્યા ચોરોએ માત્ર 3 મિનિટમાં નિશાન બનાવી લીધા. દુકાનના તાળા તોડી ચોરોએ રોકડ રકમ અને સિગારેટનો જથ્થો મળી કુલ અંદાજે 80,000 રૂપિયાની ચોરી કરી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને પૂણા પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સુરતના પૂણા વિસ્તારમાં અંબિકા એસ્ટેટમાં આવેલા કરિયાણાની દુકાનને નિશાન બનાવી 3 અજાણ્યા ચોરોએ માત્ર 3 મિનિટમાં ચોરીને અંજામ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. રાત્રિના સમયે દુકાન બંધ હોવા દરમિયાન ચોરોએ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી રોકડ રકમ, સિગારેટ સહિતનો કુલ અંદાજે 80,000 રૂપિયાનો મુદ્દા માલ ચોરીને લઈ ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે 3 અજાણ્યા ઇસમો દુકાન પાસે આવ્યા હતા અને તાળા તોડી ઝડપથી અંદર ઘૂસી ગયા હતા. દુકાનમાં રહેલા ડ્રોઅર તથા રેકમાંથી રોકડ રકમ તેમજ સિગારેટનો જથ્થો કાઢી લેવામાં આવ્યો હતો. સમગ્ર ચોરીની ઘટના માત્ર 3 મિનિટમાં પૂર્ણ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે ચોરો સંપૂર્ણ યોજના બનાવીને આવ્યા હતા. આ સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં 3 ચોરો દુકાનમાં પ્રવેશ કરતા, તાળા તોડતા અને સામાન લઈને ફરાર થતા સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે. સવારે દુકાનદાર દ્વારા દુકાન ખોલતા ચોરીનો ખ્યાલ આવ્યો હતો. ત્યારબાદ દુકાનદાર દ્વારા પૂણા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પૂણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની ઓળખ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. આસપાસના વિસ્તારોમાંથી પણ સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ દ્વારા અજાણ્યા ચોરો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વારંવાર ચોરીની ઘટનાઓ સામે આવતા સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ પણ ઉઠાવી છે. પુણા પોલીસે વહેલી તકે ચોરોને ઝડપી ચોરીનો ભેદ ઉકેલવાની આશા વ્યક્ત કરી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.